નવું ચૂંટણી કાર્ડ તમે હવે ઘરે બેઠા જ બિલકુલ ફ્રી કઢાવી શકવાના છો. કઈ રીતે? હાય, હું છું ડૉક્ટર અમીશા. સ્ક્રીન પર તમને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ દેખાઈ રહ્યા છે જરૂરી છે, પહેલાં એને કલેક્ટ કરી લો. ત્યારબાદ તમારે ગૂગલ પર જઈ અને voters.eci.gov.in આવાળી વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમારો નંબર અને OTP એડ કરીને સાઇન અપ લોગિન જે છે તમારે કરી લેવાનું છે. ત્યારબાદ તમારે ફોર્મ નંબર 6 કે જેનું નામ છે રજિસ્ટ્રેશન ફોર જનરલ ઇલેક્ટર્સ, આવાળું ફોર્મ જે છે તમારે ખોલવાનું છે. ત્યાં તમને જે પણ ડિટેલ્સ બધી અલગ અલગ દેખાય છે તમારે ફિલ કરવાની છે. જે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ આપણે જે અલગ કરીને રાખ્યા હતા એ તમારે ત્યાં એડ કરી દેવાના છે. એકવાર ફોર્મ આખું ફરીથી ચેક કરી કઈ ભૂલ ના થતી હોય એ જોઈને ફોર્મને સબમિટ કરી દો. ત્યારબાદ એક તમને રેફરન્સ નંબર મળશે, એ તમારી પાસે રાખો. એ રેફરન્સ નંબરથી તમે તમારી એપ્લિકેશન જે છે એને ટ્રેક કરી શકવાના છો. જનરલી 15 થી 30 દિવસની અંદર પોસ્ટ મારફતે જે છે આ તમને મળી જશે. તો હમણાં જ આ વસ્તુને તમે ટ્રાય કરી શકો છો અને તમારું ચૂંટણી કાર્ડ ફ્રીમાં તમે કઢાવી શકો છો. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે આ ઇન્ફોર્મેશનને જરૂરથી શેર કરો.